જે આપણે 17મું ચાલુ કર્યું એમાં બે ભાગીદાર અંકિતા અને એશા હતા. અર્પિતાને નવા ભાગીદાર તરીકે પેઢીમાં પ્રવેશ આપ્યો છે. વાંચીએ છે આગળ એક શું છે. જ્યારે આપણે કોમ્પ્લિકેટેડ પહેલેથી જ ભાગ આપવાની વાત થતી એટલે આપણે જે નવું પ્રમાણ શોધવાનું દાખલો કરતા તેવું ગણવું પડે. આપણી પાસે કેટલી પાર્ટી છે તો કે પહેલા અંકિતા, પછી ઈશા, નવો પ્રવેશ મેળવ્યો એ અર્પિતા. આ લોકોનું જૂનું પ્રમાણ આપણને શું આપેલું હતું? 2 જેમ 1 તમને જૂનું પ્રમાણ આપ્યું છે એટલે 2/3 1/3 એમાંથી એવું કહે છે શું કહે છે વાંચો. તેના ભાગમાંથી 1/12 એસા તેના ભાગમાંથી 1/6 સમજો. ભાગમાંથી ભાગનો કે પોતાના ભાગનો આવી વાત થતી. પોતાના ભાગનો હોય અને ભાગમાંથી હોય અને ભાગનો હોય તો કન્ડિશન ક્લિયર હોવી જોઈએ. પોતાના ભાગનો કે તેનો મતલબ શું થયો? પોતાના ભાગમાંથી. પણ એસાના ભાગનો પોતાના ભાગનો તો એસા પોતે આપે. ભાગમાંથી એટલે કુલ નફામાંથી આપે. આવી વાત આપણે થઈ. એના નાના દાખલા પણ આપણે જોઈ લેશે. પરંતુ અહીંયા અર્પિતા આપણે કયા ભાગે એન્ટ્રી મેળવી ચૂકી દીધું? ના. તો દાખલાની શરૂઆત કરતા ગુણાકાર કેમનો થશે? ધારો કે નફો કેમનો આવશે? કેટલા આયા? 216. 216 ગુણ્યા 2/3 1/3 ખબર નથી. ચલો 2/3 કેટલા? चलो 144 तो 16 गुणा 1/3 क्या આવશે? સોરી 72. ઓકે. પણ આ બે ભાગની ભાગ વાત કરતા તો પોતાના ભાગમાંથી શબ્દ છે. ભાગમાંથી એટલે કુલ નફામાંથી 216 ના 1/12 ભાગ. એવી જ રીતે 216 ના 1/6 ભાગ. तो 36 प्लस 18 54 કુલ તમારા જે પૈસા થાય એમાંથી 18 રૂપિયા પહેલી પાર્ટી આપે છે અને 36 રૂપિયા બીજી પાર્ટી આપે છે. જો 18 નું બાદ કરું 126. જો 36 બાદ કરું તો આપણું પ્રમાણ શું થયું? 126 જેમ 36 જેમ 54. તો આમાંથી કોમન નીકળ્યું દેખાઈ રહ્યું છે શું? 18 આવશે. 18 ભાગ સારા ચલો 18 ટ્રાય કરી જો. પહેલા 18 નો ભાગ શું જવાબ આવશે? 7 2 3. તો નવું પ્રમાણ શું થયું? 7 જેમ 2 જેમ 3 અને ત્યાગનું શોધવું હોય તો ત્યાગનું પ્રમાણ શું થાય? 18 જેમ 36. 18 કોમન કાઢી લો 1 જેમ 2. આ તમારો શું થઈ ગયો? ત્યાગ. બોલો દાખલા માટે સુધી ખબર પડી જશે. સૌપ્રથમ એની બાકી લખવાની છે તો બાકી લખીએ છીએ તો કે 12 લાખ અંકિતાના કેટલા? 64000 રૂપિયા અંકિતાના. એસાના કેટલા? 32. કેશ 12 લાખ. ₹26,040. બોલો આટલા સુધી બધું જ પ્રોપર ક્લિયર સેટ થઈ ગયું. હવે આગળના હવાલા તરફ પ્રયાણ કરીએ. શું છે? અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. બોલો મૂડી કેટલી લાવે છે એ જ કશું કીધું નથી. આપણે જાતે શોધવાનું કે અર્પિતા મૂડી કેટલી લાવશે.
એના ભાગે લાવશે, મતલબ નવું પ્રમાણ તમારું 7:2:3 થયું, તો આ બેના પ્રમાણના આધાર પર અંકિતા મૂડી પેટે કઈ લાવશે, કેટલા એ આપણે શોધીશું દાખલો પતે પછી. આગળ વધીએ. પાઘડીનું મૂલ્યાંકન 2000 કરવામાં આવ્યું હતું, તો અર્પિતાના ભાગની પાઘડી તો કે 90000 ગુણ્યા અર્પિતાનો ભાગ કેટલો 3/12 કેટલા રૂપિયા થશે 22500 રૂપિયા આપણે અર્પિતાના ભાગની પાઘડી મેળવવાની છે. અર્પિતાના ભાગની પાઘડી આપણે લીધી એ રોકડમાં આવી હતી એવું આપણે ઉલ્લેખ કરેલો છે. કરેલો છે નહીં કરેલો હવાલામાં કે અર્પિતા પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એ પાઘડી રોકડમાં લાવતી હોય કોણ નવો ભાગીદાર આપણા માટે કઈ પદ્ધતિ કહેવાય? પાઘડીના પ્રીમિયમની પદ્ધતિ તમારી જોડે રોકડ આવી આમ શું લખશો? રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 22500 આ 22500 પાઘડીના પ્રીમિયમના પૈસા જે રોકડા મળ્યા તે કોણ લઈ જાય? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ તમારી પાસે અવેલેબલ છે. હા કેટલું 1/2 તો આપણે વેચી દઈશું. આમાં શું લખીશું તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 22500 તે અંકિતાના મૂડી ખાતે તે એસાના મૂડી ખાતે. ચલો અંકિતાના એસાના મૂડી ખાતે ભાગ નીચે જાવ તો 7500 અને કેટલા આવશે 15000. બોલો પિક્ચર સેટ પરફેક્ટ શ્યોર. ચલો આગળ વધીએ. રોકડ ખાતાની ઉધાર બાજુ પર હું જાઉં અને ત્યાં જઈને હું શું લખીશ તો કે પાઘડીના પ્રીમિયમ કેટલા રૂપિયા 22500. હવે તે પાઘડીના પ્રીમિયમ ખાતે તેનો ખાતો આપણે બરાબર જે ઉધાર દેની જમા થઈ ગયું તેની મેરી ટાઈટાઈ ફિક્સ એની કોઈ અસર આપવાની થતી નથી. પરંતુ કે બેના મૂડી જમા ખાતે કરવાનું થાય તે બેના મૂડી ખાતાની જમા બાજુ પર જઈશું. અંકિતાના ખાતામાં 7500, એસાના ખાતામાં 15000. દુશ્મન કોણ? પાઘડીના પ્રીમિયમ. ચલો ત્યારબાદ કાયમી મિલકત 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકત ડાયરેક્ટ આપી છે કે જુદી જુદી આપી? ચલો તો કઈ કઈ કાયમી મિલકત કહેવાય? જુદી જુદી આપીએ તો કઈ કઈ કાયમી મિલકત કહેવાય આપણે જોવું પડે. ચલો પહેલું કોણ છે? ચલો યંત્રો કાયમી મિલકત છે. યંત્રો કેટલા રૂપિયા છે? 64 64000. એમાંથી માઈનસ ઘસારો કેટલા ટકા દીધો તો 10%. 64 બાદ કરો 12 કેટલા આવશે 57600. હવે આ 6400 રૂપિયા નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર 6400 યંત્રોનો ઘસારો. ત્યારબાદ એના પછી શું આપેલું મિલકતમાં? ચલો ફર્નિચર પર કાયમી મિલકત એની પર પણ ઘસારો કરીશું. તો ફર્નિચર કેટલા રૂપિયા છે? 40000 ના કેટલા ટકા ઘસારો કરવાનો? 10. કેટલા બાદ કરીશું? 4000. બાદ કરીને 12 કેટલા? 36000. 4000 રૂપિયા શું થયું? નુકસાન. નુકસાન ક્યાં લખીશું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર 4000 સેના ફર્નિચર નો ઘસારો. ચલો ત્યારબાદ શું કરીશું? સ્ટોક કોઈ પણ આપણે કાયમી મિલકત નાખી શકાય. ત્યારબાદ દેવાદારો આપણી કાયમી મિલકત ના કહેવાય. ચલો ત્યારબાદ રોકડ બેંક આપણી કાયમી મિલકત ના કહેવાય. ત્યારબાદ આ બે જ વસ્તુ આપણે વાત પૂરી થઈ ગઈ. ચલો નેક્સ્ટ હવાલો વાંચીએ.
બધા જ દેવાદાર 17 છે તો દેવાદાર 17 છે તો દેવાદારની બહાર લખી દે રકમ પૂરેપૂરી દેવાદાર કેટલા રૂપિયા ગાકાર બાદ કર્યા પહેલાના જોવાના એટલે 40000 રૂપિયા તમે દેવાદાર બહાર લખ્યા મતલબ દેવાદારો હવે 17 છે બધા મજબૂત છે કોઈ બી ગાકાર પડશે નહીં તો ગાકાર નામથી આપણે હવે જરૂર નથી કેટલા રૂપિયાની ગાકાર નામત છે ગાકાર નામત કેટલા રૂપિયા 3200 રૂપિયાની જે જૂની ગાકાર નામત આપી હતી તેની હવે જરૂર નથી ફાયદો થયો કે નુકસાન ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખીશું કેટલા રૂપિયા 3200 સેના ગાલકાર અનામત ચલો ત્યારબાદ 2400 આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે તો લખીશું અચ્ચુ વિપરી કેટલા રૂપિયા 2400 જે વહેલા ચૂકવી દીધા છે કોઈ ટેન્શન નહીં ફાયદો થઈ ગયો હવે ભવિષ્યમાં ચૂકવવાની પડે તો 2400 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રેડી ચલો ત્યારબાદ હવાલા પૂર્ણ થયા કાકુ સમય કમ્પેર કરી કાચું નહીં શું છે પહેલું મૂડી લગાઈ ગઈ ત્યારબાદ અનામત ભંડોળ તો વેચી લેવું પડશે કેટલા રૂપિયા છે 16800 નો જૂના પ્રમાણમાં વેચીએ એટલે કે 2000 એકલા પ્રમાણમાં વેચીએ 11256 चलो ત્યારબાદ લેણદાર એમાં કોઈ પણ પ્રકારનો હવાલો આવ્યો નથી તો લેણદાર સીધા લખી દઈશું લેણદાર કેટલા રૂપિયા 60000 ચલો ત્યારબાદ દેવી હુંડી 8000 મોટી બાજુ પર દેવી હુંડી 8000 મિલકત લેણા બાજુ પર પહોંચી જઈએ ચલો પહેલા યંત્ર આવી ગયા फर्नीचर आई गયું स्टॉक લખવાનો બાકી છે સ્ટોક કેટલા રૂપિયા હતો 13600 ચલો ત્યારબાદ દેવાદાર આવી ગયા રોકડ બેંક આવી ગઈ રોકડ બેંક ઉપરથી નીચે લાવી જોઈએ રોકડ બેંક લખી દઈએ જ્યારે મેં સરવાળો સુધી નીચે ઉતારીશ ચલો ત્યારબાદ પૂરું થઈ ગયું સરવાળો થઈ ગયો 6400 અને 4000 એટલે 10400 3200 નો 2400 બાદ કરીએ ખોટ આવી 4800 રૂપિયા તમારી ખોટ આવી કોની તો કે અંકિતા અને ઈશા ચલો વેચો 4800 ને 2001 ના પ્રમાણે વેચો 3200 અને 1600 ખોટ આ બાજુ લખાશે અંકિતામાં કેટલા 3200 ઈશામાં કેટલા 1600 ચલો ત્યારબાદ હવે પેલો જૂનો હવાલો જે આપણે વાત થઈ જે આપણો જૂનો હવાલો જે વાત થઈ હતી એની અંદર આપણે શું કીધું હતું કે એ લોકો જે રૂપિયા રોકડા લાવે છે તે આપણે લખીશું રોકડ ખાતે કોણ લાવે છે અર્પિતા કેટલા સોરી શું અહીં શું લખીશું અર્પિતાના પૈસા કેટલા ખબર નહીં શું છે આટલા સરળો પડી જશે મને ખબર છે એટલે મારા ગણતરીની થોડી જગ્યા જો આપણે ઉપયોગ કરીએ રેડી તો અહીંયા ત્યાં 7 જેમ 2 જેમ 3 પછીની ગણતરી વહી કરું છો મજબૂત છે ચોપડીના મેચ ના થાય આપણે હર્ષિલભાઈ પોતાની ઓન મેથડ કોઈ ટેન્શન નહીં લેવાનું અને આ ગણતરીના ભાગ છે કોઈ એવું વિચારવાનું નહીં કે અલગના ગણતરી કરીને જવાબ આવી જશે તો માર્ક્સ મળશે આ ગણતરીમાં લખવાનું આનો કોઈ ભાગ ના જો પિક્ચર કેમ પૂરું કરીએ છીએ સૌથી પહેલા આપણે અંકિતાનો સરવાળો કરીએ 64000 7500 11200 82700 82700 ડિફરન્સ કાઢીએ છીએ 7200 બાદ કરીએ 79500 चलो 32000 15000 5600 1
52,600 52,600 એમાંથી 1600 બાદ કરીએ 51,000. હવે એ લોકોએ શું કીધું હતું કે અર્પિતા પોતાના મૂડીના પ્રમાણમાં મૂડી ઘરેથી લાવશે કે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી ઘરેથી લાવશે એવું કીધું હતું. નફા નુકસાનનું પ્રમાણ શું હતું તો કે 7/2/3. કોની વાત કરી આ ગણતરીનો આ ગણતરીનો ભાગ છે. નીચે તમારો રકમા લખવાનું મતલબ દાખલો પગાયા પછી કોણ કોણ હતું તો કે પહેલા આપણે જોડે હતી અંકિતા, એશા, અર્પિતા. અર્પિતા કેટલા રૂપિયા લાવશે ખબર નહીં પણ એને તો એવું કીધું કે જે એના નફા નુકસાનના પ્રમાણમાં લોકો લાયા હશે એટલી પોતે ઘેરથી લાવશે. તો આની મૂડી કેટલી હતી તો 7,9,500. જોજો એની મૂડી કેટલી હતી 7,9,500. પેલાની કેટલી હતી 51,000. આની આપણે શોધીશું 7 અને 2 આ બે પ્રમાણનો સરવાળો કરી જવાબ શું આવશે 9. તો આ બેનો સરવાળો કરી તો જવાબ શું આવશે 1,30,500. તો પદ શું બન્યું કે જો આ બેનું ભેગું થઈને મૂડીનું પ્રમાણ 9 હોય તો એમની મૂડી 31,500 હોય તો આની 3 હોય તો કેટલા તો પદ શું બન્યું તો કે 9 એ 31,500 તો 3 એ કેટલા જવાબ શું આવશે આપણો 45,500. તો આટલા રૂપિયા પેલી જોડે પૈસા ઘેરથી લઈને આવીએ છે તો આપણે રોકડ ખાતે એના ખાતામાં લખીશું 45,500. અહીંયા લખીશું એના 43,500. આનો સરવાળો થશે 43,500. અહીંયા લઈશું 43,500. તો બાકી તમારી 43,500. હવે આ મૂડી તમારી અહીંયા આવી ગઈ કોની તો કે અંકિતા, એશા, અર્પિતા. કેટલી તો કે આની વાત કરીએ તો 79,500, 51,000, 43,500. સરવાળો 1,74,000. હવે આ સરવાળો કર્યો 26,400, 22,500, 43,500. 92,400 92,400 92,400 બાર આ લઈ ગયા અને રૂપિયાની સામે લખીશું આપણે 92,400. આનો સરવાળો કરીએ 174, 60 અને 8 2,42,000. આ બાજુનો સરવાળો કરીએ 2,42,000. દાખલા નંબર 17 પછીના 18, 19, 20 એક આના બેઝિક પર જ જશે. આમાં થોડા ટ્વિસ્ટ કરો એટલે 18, 19 માં ફેરફાર તમને જોવા મળે. દાખલો એઝ ઇટ ઇઝ ગણતરી એઝ ઇટ ઇઝ પણ માઇનોર ચેન્જીસ કરો એટલે 18 અને 19 નો દાખલો બને આ આવડે એટલે એ 100% આવડે. રેડી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ. કોઈ પ્રશ્ન